આપણું ગાંધીનગરનું તંત્ર ક્યારે જાગશે અને આ લોકો માટે પણ કઈ સુવિધા કરશે એના માટે કઈક પ્રયત્ન છે। તારું નામ શું છે? મયુર। અચ્છા, તમારું નામ? હેતવી। અચ્છા, તમારું? સંજય। તો શું બનવું છે તારે? માર મનવું પોલીસ। પોલીસ। તારે? મારે પોલીસ। તમારે બધાને પોલીસ જ બનવું છે? તારે? મારે ઇન્ડિયા। મારે ઇન્ડિયા। આપણે ભારત। તારે શું બનવું છે? ઇન્ડિયા। ઇન્ડિયા બનવું છે? એટલે કેવી રીતે ઇન્ડિયા બની શકાય? અચ્છા, ઇન્ડિયન આર્મી બનવું આવે છે? મારા ઇન્ડિયન આર્મી। અચ્છા, ડોક્ટર। અચ્છા, ડોક્ટર બનવું છે? આપણે ઇન્ડિયન આર્મી। અચ્છા, તો મારે ગાયનો ગોવાળ। વાહ વાહ। તારે? મારે ગાયનો ગોવાળ। મારે પોલીસ। તો તારે શું બનવાનું છે? પોલીસ। અચ્છા, તો તમે જુઓ આ બધા છોકરાઓના સપના બહુ ઊંચા છે। બધાને બહુ મોટું માણસ બનવું છે, બહુ જ કમાવું છે। શું બનવું છે તારે? ડોક્ટર। અચ્છા, પોલીસ। અચ્છા, તારે? તે તો કીધું ઇન્ડિયન આર્મી। ઇન્ડિયા। અચ્છા, પોલીસ। આરસીબી। અચ્છા, આરસીબી એટલે? અચ્છા, ક્રિકેટર બનવું છે? તો તમે જુઓ, કોકને પોલીસ બનવું છે, કોકને ક્રિકેટર બનવું છે। આ આપણા દેશનું ભવિષ્ય છે અને આ દેશના ભવિષ્યને ખતરો છે આ ગટરના પાણીનો। અને કારણ કે આમાં એટલું બધું આરોગ્યને નુકસાન છે। બાળપણમાં અત્યારે હસી મજાકમાં આ લોકો ભલે રમી રહ્યા છે પણ બહુ જ મોટો આરોગ્યનો ખતરો છે। કારણ કે આવું ગંદુ દૂષિત પાણી જ્યાં 2-5 મિનિટ પણ ના ઊભું રહી શકાય, ત્યાં આખો દિવસ આ લોકો રમતા હોય છે અને એમના મમ્મી પપ્પાએ એવું કીધું કે બીમાર પડી જતા હોય છે અમારા છોકરા।